એક વસ્તુ છે નેચરલ કે જે તમે રાસાયણિક ખાતર નહીં નાખો કે ઓછું નાખો તો આપણું ઉત્પાદન જળવાઈ રહે અને આપણે ખેતીની જમીનની ગુણવત્તા વધે, જમીન ઉપજાઉ બને અને આપણો પાક સુધરે, પ્લસ આપણા પાકની ક્વોલિટી સારી રહે, ગુણવત્તાવાળું વજનવાળું ઉત્પાદન સારું રહે. એવું ખેડૂતોનું આયોજન કઈ રીતના થાય એવું આ કંપનીના માલિક જે એક ખેતીના નિષ્ણાત છે અને વૈજ્ઞાનિક છે કે જેણે આ ખેતીનો બહુ અનુભવ છે, 40-45 વર્ષથી. અત્યારે એમની એજ 75 વર્ષ છે, તો બી આપણે અમે કહીશું ને કે અમારે આ ગામમાં આ ખેડૂતો તમને મળવા માંગે તો આપણા ખેતરો સુધી એ મળવા તમને આવે, એવા ધગસવાળા આ કંપનીના નિષ્ણાત છે. અને એમણે એવી પ્રોડક્ટ બનાવી કે જે તમે ખાતર બિલકુલ ના વાપરો, કોઈ બી પાક આપણે હોય તો એમાં વાપરો, અને આવનારી સિઝનમાં જે પાક કરવાનો હોય, ડાંગર છે કે કપાસ છે, મકાઈ છે, તુવેર છે, શાકભાજી છે કે કોઈ બી XYZ જે બી પાક તમે વાવશો. જય હિન્દ, જય ભારત, જય માતાજી. આજરોજ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ સરાણા ગામમાં અમે વિઝિટ કરી રહેલા છે. જલારામ એગ્રો છોટાઉદેપુર તરફથી અશોકભાઈ રાવલ જેઓ અમારા ડિસ્ટ્રીબ્યુટર છે અને આજે પ્રગતિશીલ ખેડૂતની એક ખેતીની માહિતી આપી રહ્યા છીએ કે ભાઈ ઓર્ગેનિક દવાઓથી શું ફાયદો થશે, શું ફાયદો કરી રહી છે, પેસ્ટિસાઇડ્સનો ઓછો ઉપયોગ થાય, અને આજરોજથી એમને અમે માહિતી પ્રદાન કરી રહ્યા છીએ. તો તમને એક નાનો બ્લોગ એ રીતે બતાવી રહ્યા છે સુખદેવભાઈના ઘરે. તમે નેક્સ્ટ બ્લોગમાં તમને અમે મેમ્બર બતાવીશું, ખેડૂત બતાવીશું. આ એમનો દેશ છે કે જેથી અહીંયા આપણે માહિતી પ્રદાન કરી રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત, જય માતાજી. આજરોજ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ સરાણા ગામમાં અમે વિઝિટ કરી રહેલા છે. જલારામ એગ્રો છોટાઉદેપુર તરફથી અશોકભાઈ રાવલ જેઓ અમારા ડિસ્ટ્રીબ્યુટર છે અને આજે પ્રગતિશીલ ખેડૂતની એક ખેતીની માહિતી આપી રહ્યા છીએ કે ભાઈ ઓર્ગેનિક દવાઓથી શું ફાયદો થશે, શું ફાયદો કરી રહી છે, પેસ્ટિસાઇડ્સનો ઓછો ઉપયોગ થાય, અને આજરોજથી એમને અમે માહિતી પ્રદાન કરી રહ્યા છીએ. તો તમને એક નાનો બ્લોગ એ રીતે બતાવી રહ્યા છે સુખદેવભાઈના ઘરે. તમે નેક્સ્ટ બ્લોગમાં તમને અમે મેમ્બર બતાવીશું, ખેડૂત બતાવીશું. આ એમનો દેશ છે કે જેથી અહીંયા આપણે માહિતી પ્રદાન કરી રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત.